તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો. ખાઈ લીધું ખાઈ ભાઈ ને અમે બેહવા જવું હો બહાર ને અમિતભાઈ ને બોલાવા પછી ફોન બોન કરવા પછી ના પેલા બોલાય એવું જ હાથીથી જવા દે મને અમિતભાઈ ના ઘેર તા હાય અમિતભાઈ ચો જો હો અતાર જોય ને યાર બાર બેઠક કરીએ તો જઈએ બાર બેહવા. ખાધી તે હાઉ કઈ ના આવ્યો તમે ખાધું? તમને બોલાવા જ આવતો તો આ લબી હા હું એ યાર તમને બોલાવા જ આવતો તો ગયા. હા ના હું કહું અત્યારે બહુ બેહવાનું નહીં યાર કેમ ખબર જો અત્યારે રાતમાં ચોર આવો ને કોક ખોવાય તો આપણું નામ પડે એટલે 10 વાગે ઊંધી જ બેહવાનું પછી આવતું રહેવાનું ઘેર હાઉ આપડે તો આતું રહેવાનું યાર. અમે બહુ ચોરીઓ થઈ આપડા ગામમાં તો. ના ખબર તમારી એક કટે ખોટી 12 વાગે ઊંધી બેહ્યો એટલે મને તો આવવાનું નહીં ગમતું તમારા ઘાત બેહવાનું ના છે. ના યાર હવે તો તમારું મન રાખીને આપડે 10 વાગે સુધી જ બેહી રહ્યું. ના યાર વિશ્વાની હતું આવું આપડે તો યાર હું તમારા જ બોલાવા આવતો તો. આપડે બધા બોલાવીએ અનિલભાઈ ના આકાશભાઈ ના હાતા ના ભો બેહવા તા હેરો તા એ હા હું કહું બેઠક કેટલા કરીએ પાછી આપડા મંદિરે કરીએ યાર. હા હાઉ ના અત્યારે હું કહું આપડે એક ધોન રાખવાની હતા કેવી ખબર હે? આજુબાજુ બધી રીતે ધોન રાખવાની જો કોઈ આ નજર આજુબાજુ ચોકીને રાખવાની કોઈ જાય કોઈ કુલ નહીં જતું ને એ બધું જેમ ખબર હે? કોક જતું હોય ને તો આપણને ખબર પડે રાતે આ ભાઈ જતો તો ખોવાય તો એ ખબર પડે નો માલ તો ફાવાય ન એ તો આઈ ગયું આપડા ઉપર ગયા. એ આપડી નજર કેવી છે તમને ખબર હે? તીરકી નજર યાર. હું કહું જય સુતાન ના ભોયાડો હેરો તા આપો તો આઈ ગયા. હું કહું અમિતભાઈ આ પૈસા આવે ને જરા જારી વાત કરાવી વાપર્યું હા આ પૈસા આવે ને દારો જારી વાત કરાવી દેવી જોજો લબરી પર એ હા લબી કોક હા, એ તો આપણે તો યાર વાગા નહીં કોક ના ઉપર એ તમારી સાચી વાત. એ આઈએ ને બધા આપડે ભેગા થઈ ફોન બોન કરીએ આપડે હા, હા. એટલે કરીએ એ બધું યાર. ના હું કહું જે આપડે આ મંદિર માં પૈસા ને એ લઈને ઉઘરાઈ ને વોચ કરાવી પણ આવું ના ચાલે યાર આમાં એ વાત યાર તમારી એ પેલા દર્શન બર્શન કરો માના મંદિરે આવ્યો હતો પછી બધી વાત થાય. બેહો એટલે તાન બેહો. હું કહું હા. કામ આપણે તો આઈ કરીએ ગયા. પેલો ફોન કરો તા પેલા અનિલભાઈ ને કરું ફોન એ ભાભી આયા ને નહીં પાર ને કરતા નહીં. હમણાંથી પહેલી ગયા ને તારના ભાભી ના થઈ ગયા એ અનિલભાઈ એના કરે ત્યાં આકાશભાઈ આરા. હવે ખાલી એક ફોન કરો ને તરત બહાર આવો હા, એટલા કઈ ફોન તો કરો તાન. ફોન તો કરવો જ પડશે ને બે હવા આવીએ એટલે તાર આપડે બેવું કરશું બે આપણે વાત કરીએ યાર ચોપાની બોપાની. ના મારું કેવું અનિલભાઈ આવે ને એટલે પેલા વોચ કરાવવું હોય યાર કોક ના વાગે તો કયો છોકરા બોકરા આ તો લબરમાં જાય ને ભૂઈ પડે તો સાચી વાત ભાઈ જવાબદારી એવી વન આપી હે. છોકરાનું બોઢું બોઢું ફૂટી ના જાય પારી વાગે તો સાચી વાત યાર તમારી. ફોનમાં ગળો તાન. બરાબર લગાવ મને તો પાવ દો ખાયો છું. હલો ફોન આવે સીધો ઠંડીમાં થાકતા હોય મારા ઊંઘવાય દેતા નહીં કોઈ. હલો હા બોલો. અત્યારે યાર બેઠક કરી હે પણ હું બેઠકમાં આવે યાર. તમે કોઈ દારો બેઠકમાં હકના રહો મને એ કહેજો પેલા. ભાઈ ઝઘડા કર કરો. શું ના કરવા ઝઘડા? તમે આટલી બધી બેઠક કરીને આપડે એમાં તમે એકે દારો એવો નહીં જોયો તમારે કે તમે ઝઘડો ના કર્યો હોય એવું. હા આવું તો ખરા પણ મારે એક ફરિયાદ ના આવી જોઈએ. હવે હા કે બધા ભેગા મળીને ઝઘડો કરશે તો પછી મેન ના ખાય આપડે. બરોબર છે પણ જો ઝઘડો કર્યો ને
તો પછી કદી બેઠકમાં નહીં બેહવા દઉં તમારે, એટલું યાદ રાખજો હો. એ હારું હેડો તાન, આવું હેડો. હા હાય હારા, એક તો ઠંડી ના ઊંઘવા દેતા નહીં, એક તો થાકે તો, એક તો ઠંડી પડે છે ને હવે જવું તો પડશે ને હવે. જવા દે. ફોનમાં ડોળા રાખીને અનિલભાઈ તમે આવો. અરે યાર હું કરો ગામમાં જયા તા ટુએ ટોઠા ખાવા એવું તાન આપડા ગામમાં તો ટુએ ટોઠા મળે પા. તમે ઘરમાં બહાર નીકળો તાના ને બૈરાના પહાડ ને પહાડ હોય એટલે ભાઈ તો ઘરમાં બહાર નીકળો અમે ભાઈબંધ બે બી હાલત છે ને એ ભાઈબંધ એના ઘેર જઈને હું હોય તે અમે ઘેર જવાનું જ કરતો એવું તાન તે અમારે ફોન કરવો તો કે કહું તો ખરો યાર તમારા ભાભી ની મંજૂરી વગર તો બહાર નીકળવા દેતા નહીં. અરે આ બધા આવો પેલી ગાડી આવો. હા બોલો હેડે તમે એવું હા ને સારું આપડે તો કઈ ખબર નતું અત્યાર સુધી ટુએ ટોઠા આપડા ગામમાં મળે છે. એવો ભાઈબંધો ગાત ફરો તાને તમને ખબર પડે ને એમને ચોઈ ખબર પડે. હા ભાઈ એ તો છે, હવે તમે આખો દારો બહાર રખડો હોય તો તમને ખબર હોય બધી. હા ને આપડે તો મોજીલા માણસ હોય યાર. એવું તાને તમારો ફોન પણ આવ્યો તો કે નહીં કાનો સુમિતભાઈ નો? ચમ મારો પર ફોન નહીં આવ્યો. એ બેઠકમાં બોલાવતા હતા. બેઠકો હા એ વાત આજે બે ત્રણ ફેર બેઠકો કરીએ જ ને પેલા હા. અમિતભાઈ હોય ને સુમિતભાઈ જ હોય હા એ પણ બે એવાની બેઠકો પર તો ના જવાય યાર. જાણે જે તાને બે બોલાવશી અને પાર્લર છી બોલવાનું તો ઢંગ ટાળો તો સર ને એ બે માણસો ને યાર. અમે બે લડું તો શું એ તો ખબર છે હવે, તો પછી પણ આ તો ફોન કર્યો તે હવે જઈએ તો ખરા ઈવાના પાન. મારા પર તો ફોન નહીં આવે. તમને ફોન કરીને બોલાવ્યો ને? ઓવો મને ફોન કરીને બોલાવ્યો તો હું એ બરાબર. થાકે તો આજે એટલે ઊંઘે તો ઘેર બરોબર, હમ. પણ આ તો એનો ફોન આવ્યો તે મેં કીધું આવે તો આવું છું યાર, ન હતો નહીં. પણ હવે કીધું આવું તો ખરા, પણ જો તમે બે લડશો ને તો હું આખી બેઠક બંધ કરાવડાય અને કદી તમને બેહવા નહીં દઉં, એટલું યાદ રાખજો. બરાબર પણ પેલા ભાભી ની મંજૂરી તો લીધી ને ભાઈ ને ફોન કરશે કચો જ્યાં. હવે એ તો યાર મંજૂરી તો નહીં કઈ અમારે લેવાની આવતી હવે. અરે યાર વાત સાચી તમારી પણ એના ફોન આવી છે ખબર ને પછી બહુ પાડશે કે ચો જ્યાં. એ તો ના આવી, એ તો બધું હવે એ તો કઈ ના આવે શું, એ તો ફોન પર ના આવી. એ તો એવું છે એમ? વાહ હા તાન ચોકન બેઠક રાખીએ તાન બેઠક આપડે મંદિરે જ રાખીએ. મંદિરે આપડે જોગણી માના મંદિરે. વાહ વાહ બરાબર. તો હા બોલો. તાન. હા અને આ રાતમાં થોડું યાર ફરવાનું ઓછું રાખો. એવું છે ચમ હું થયું? કારણ અત્યારે ખબર છે ને જોન તો ચોરીઓ થઈ ને હાન ના બધું થાય. અરે અભી હાલ મુજે ટુએટ છોટા ખાવા જતો તાના ગામમાં વાતો થતી હતી. એક ભાઈના ઘેર ચોરી થઈ. આ તે ગામમાં ચોરી થઈ હા તમને ખબર ના હોય તો. આમ વાતો આપડી મને કારણે ખાલી એમને વાતો કરતા તમે કીધી એટલે વાત સાચી હશે. અને બીજી વાત તમને મળી? ચેરી અરે બાજુના ગામમાં એક છોકરો ગાયબ થઈ ગયો અઠવાડિયેથી. ના હોય યાર એવું તાનવરી યાર એવું કોઈને કીધી નહીં તમારી વાત? ના ના યાર આપણને તો કોઈ ખબર નહીં એ વાતની કે કોઈ છોકરું ચોરી થઈ ગયું એવું. અરે યાર તો હિંમત કહીએ કે ઘરમાં બહાર નીકળો બહેરા જોડે વધારે ટાઈમ વિતાવાય નહીં. એવું કર્યું પછી છોકરું બોકરું મળ્યું કે ના મળ્યું? અરે કોઈ સમાચાર જ નહીં ને છોકરાના. અઠવાડિયાથી બધો મા બાપ ગોળો થઈ ગયા હોગમ હોગ કરી પણ નહીં મળતો. એટલે કહીએ તમારો છોકરો એ ખબર અમુક ટાઈમ જોબ આવી છે એટલે ઓછું રાખો છોકરો બચારો. હા હા એ તો હવે ધ્યાન રાખવી પડશે. અત્યારે ગાડીઓ ચેવી નીકળી ખબર હે ને? અંદર ગાડી આપણે કાચ કારા હોય દેખાય જ હા, નહીં. એટલે અંદર તો કોઈ દેખાય જ નહીં આપડે તો. તાન મારે હવે છોકરાનું ધ્યાન રાખવી પડશે. હા તમારા છોકરાનું ધ્યાન રાખજો બરાબર ને? હા હા એ તો વાત સાચી છે ને અત્યારે હવે બધા મા બાપ ના હતા ને છોકરાને ધ્યાન રાખવી પડે. ચંગ હવે અત્યારે આવા કિસ્સા બહુ બનવા બહુ માંડેલા. બનવા માંડે યાર. અને જોન તો છોકરાને ચોરી કરી લેજે બરોબર. હા તો લેવડો હવે તાન આપણે જઈએ જઈએ ખાલી બેઠકે. બહુ ટાઈમ વિતાવે ને ભાઈ અંધાર પર 10 વાગી જાય ભાઈ બહુ મોડું થઈ જાય. અરે હાર્દિકભાઈ હા બોલો આકાશભાઈ. અરે યાર હું ઠંડી ના બાળકો બે રહ્યો ભલા આદમી. ખાઈ લીધું? હું તો ટુએ ટોઠા ખાવા ગયો તો યાર ગામમાં. ના હોય ઓહો પાહા પેલા ચમનભાઈ તું ટોઠા વાળા ઈ રહ્યા. ના ત્રણ વાત મળી? ઓહો બહુ મસ્ત આ ભાઈ નહીં યાર હજુ વાત મળી નહીં. ઉપર મને પૂછે કે ચોઈક ટોઠા ખાઈને આયા. આપણા ગામમાં તો આવી નહીં. આપડા ગામમાં તું ટોઠા નહીં હે? આ ભાઈ કે હું યાર અમે અરે કેટલા ભાઈ. ખાઈને આયા. અરે ભાઈ પણ મને ખબર નથી તો પછી હું એવું કરું કયો. એટલે ખબર ચમ નથી ખબર હે તમને? બોલો. આયરા જન્ના ભાભી આવે ને તેમના ઘરમાં જ રહી. અરે એ ડાયલોગ તો મેં પહેલા જ મારી દીધો એ ભાઈ ને. અરે તમે બધા મારે શું કેવું યાર, અમે એવું કોઈ ના હોય યાર અમારે એ બધું. એમાં એવું જ હોય. હું કેવું તાન એ તો ઘરમાં બહાર નીકળો તાને બધી ખબર પડે ને. આકાશભાઈ ને હા તો એરા બાર આવી જાય ફટ લઈને તમે નહીં આવતા. આમ ભાઈ અમે તમને શું કેવું મારે કેજો. ઓ આમાં કેવું છે ભાઈ ખબર હતી ભાઈ?
આ બૈરોના ગુલામ થઈ ગયા ઈ. સાચી અને વાત આપડે માણસ એવા મોજીલા. અમે તો મોજીલા માણસ હોઈએ. જો તું એ ટોટા ખાવા જઈએ પછી કાલ તો આપડે શું ખાધું હતું પેલો દૂધ પાક હા. ખાધ્યો પછી કચરિયું ખાધું તો જઈને તાન વળી. હા ભાઈઓ અમે હવે ખાવા જઈશું યાર રન ભાઈઓ હંગાથી જ જઈશું વાંધો ભાઈઓ નહીં. ગાડી જવાય. તમે એવું કરો ઠંડીના બાર આ સમાચાર હોત તો તમે પેલું વાંચ્યું આપડા ગામમાં ચોરી થઈ ગઈ પેલા સોની વાળા તો અરે ઓવો વાત મળી હોય તો યાર ચોરી થઈ ગઈ. ગામમાં બહુ ચોરો હોય યાર. બહુ બહુ ચોરો અતિશય. યાર. અને તમે આટલા બાલિકો બેહવાનું બેહવા રાખો. ચપ અરે યાર નોમ તમારું પડશે કે એકલા આ ભાઈ બેહરે અંધારામ. અને પાછું એ યાર કોક તમારું છોકરું સમજે ને પાછું ઉઠાઈએ જશે. છોકરો આમ જઈ યાર. આ, વાત તો સાચી કીધી હો ને હવે તમે. ભાઈ હજુ અત્યારે ખબર નહીં તમને ચેલી ચોરીઓ થઈ છે. ખબર હે ને અમદાવાદ બાજુના ગામમાં એક છોકરું જતું રહ્યું તમને તો ખબર હે ને. તમારી વાત તો સાચી ચોરીઓ થઈ પણ હું તો એ તો ગામમાં ચોરીઓ થઈ યાર. હું તો અહીંયા બે રહું આપડા જોપા બાજુ. અરે વાત આ છે ગોમ છે એ ખાલી ગોમ જ છે પણ આ આખું ગોમ અલગ કેવાય પણ ખબર પડી ને. એ ગામમાં ચોરી થઈ ને આપડા ગામમાં થઈ. એ તો ખાલી નોમ જ છે પણ ગોમ મોટું છે આપણું એ તો તમને ખબર જ છે ને. અમારે તમને ખબર નહીં આપડા જે ગામમાં બધા આગેવાનો હોય ને જે બધા હા, આગેવાનો એટલે આપડા નહીં આપડા આ તો નેલ્લાના પેલા આપડા આ તો ગામના આગેવાનો હોય ને જે બરાબર. એ બધા પૈસા ખવવી બધા. એ વાત સાચી છે યાર. ખરેખર વાત લાખ રૂપિયાની જો તમારી. આપડે આગળ વોટ આલીને લાવીએ છીએ બરોબર. આપડા જોપાનું કે ખરેખર આપડા ગતિ કે કોમ કરતા નહીં આપડા ગામના તો. હા હમણાં જ બધું ચેવું કેતા હતા કે તમે વોટ આપો વોટ આપો. આ તમારે મહેલાનો તે રસ્તો કમ્પ્લીટ પાકા પાયે કમ્પ્લીટ કરી લે રોડ બનાવી લે. ખાઈ ગયા ગ્રાહકો ખાઈ ગયા. આ 3 મહિના થી હજી કોઈ ગંગારતા નહીં. બોલો શું કરવાના. આપડા ગામનું તો તંત્ર જ ખરાબ હોય યાર. આ તો ખરેખર. બંગલા વાળા થતા જઈ સાપરા વાળા તો બોય ખાઈ. ઉપર સાચી વાત ગરીબ માં છે ગરીબ થતા જાય. સાચી વાત છે તમારી યાર. આ જોજો આપડા મેલામાં ચારનો રોડ આવે યાર કશું કામ થતું નહીં આપડા મેલામાં. મારે શું કરું કેજો. સાચી વાત. આ તો આપડા બધા ભાઈઓનો હંપ નહીં યાર. બધા જો આપડે તો ભાઈ આ બધા જેવા હી. આપડા બધાનો હંપ હ. પણ આપડા જે બીજા જે ભાઈ હી ને ઈઓનો હંપ નહીં યાર કયો. હા એ તો ખરેખર વાત તમારી વાત સાચી હે. અને તમને ફોન પર આવ્યો તો કે નહીં. કુનો અરે સુમિતભાઈ નો યાર ચમ. સુમિત કુન અરે તમે ઓળખતા નહીં. ના ભાઈ. હું ના. અરે યાર સુમિત આપડે ભાઈ યાર. લા કાર્યો કે નહીં યાર. હું તો એના એક નોમ થી ઓળખું હા, યાર. એ વાત જ સાચી. કાર્યો. હા, બસ. કાર્યો. એને અત્યારે બધા કાર્યા નામથી જ બોલાવીએ ભાઈને. પણ જેવો તેવો યાર બહુ મોને સારો હોય યાર. અરે ખતરનાક બહુ માણસ. હા, માણસ સારો. મને એ બે લંગોટિયા ભાઈ બની ને એ બે ભેગા થાય ને એટલે ખતરનાક લર લર ના લર લર જ કરી સુમિત યાર. ને રોહિત બે ના યાર તમે અરે. ગોળા રોહિત નહીં યાર. દાન. પેલો ઓઢો. પેલો ઓઢો. ઓળખ્યોમાં તમે હા. બાલવાળો હા, બાલ બાલવાળો. વાળો મોટા મોટા બનાય વિક્રમ ઠાકોર જેવા વિક્રમ. એ જ તાન. એ જ તાન. એ ભાઈ તો વિક્રમ ઠાકોર નો જબરો ફેન હોય યાર. વાત હા, એ તો સાચી. સાચી વાત. ખબર છે મને. ઓહો. કપાતો જ નહીં આપડે જો બાલ. બે ઈવોને ચમ ફોન કર્યો તો બેઠક માટે બેઠક માટે બધા બે એટલે બેવા માટે બોલાયા આપડે. બેઠક માટે બોલાય છે. હા. ઓહો. ના આપડે ના અહીંયા યાર. એ લર લર કરી યાર આખા મલક ની વાતો કરશી એટલે. અરે વાતો તો કરશી ખબર હે. પણ આ તો થોડું જઈને બે આવીએ તો સારું લાગે એમ. સારું લાગે બરાબર વાત છે પણ હું અમે કેવું છે ખબર ઈવન જોડી આપડે બેહવા જઈએ પાછા એને અલગ મલક ની વાતો કરશી આમ પાછા જાતે જાતે લડશી પાછું ચોયથી નવું ઘેરશી આ બધું આપણને નહીં ગમતું યાર. મને આપડા ભાઈ આપડે ચોખટી બંધ જ પેલા વાત કરી દેવાની કાચ છેલ્લી મીટિંગ આપડી લડશો ને તો વાત પતી ગઈ અને અને હરખી ના જા રહો છો તો બીજી મીટિંગો કરશું નકર પછી નહીં કરીએ. અને મીટિંગો કયા બાબતે કરી તમને ખબર હે? શી ખબર યાર. નાની બાબતો કે આપડે આ કોમ કર એમ નહીં કે આપડે આટલું ટોકન અરજી કરીને આપડે રોડ કરાવીએ એવું બધું નહીં. આ તો કે આપડે આ જોપવું નહીં તે ખાલી એનું પૈસા ઉઘરાઈને હજ કરશે બસ મંડળ માં જીવન પૈસા લેવા છે. એ વાત એ સાચી. સાચી છે તમારી. મંડળ માં આ સુધી યુવાને 1 રૂપિયો નહીં હાલે મંડળ માં જ પૈસા લેવા છે બોલો. એ તમારી વાત સાચી હે. પણ હવે એ બે જણા બે આ તો ફોન કરે તો મારે કોઈ ઈચ્છા તો નથી યાર પણ આ તો આજે બહુ થાક લાગે તો પણ આ તો ભાઈ એક બે ફોન કર્યા ને એટલે કીધું તાન જવા દે. હું વાત કરી. ના તમે જતા હો મારે તો નહીં આવું. હું તો આ જોપામાં ચાકરી રાખું કે કોઈ ચોર બોર આપડે આવી ના અરે જાય. યાર છે વાતો કરો યાર. હવે તો ભાઈઓ ભેગા થયા હોય ને તમે ના આવો યાર ના મજા આવે. હેડો હંગાત કેવી વાત કરો. જો આકાશભાઈ હમણાં છે ને તે ચોર ની આપણને ચાકરી થાય છે બરોબર એટલે હું આપડા જોપા કન બે એવું સત રાખવા. અરે ના બે ભલા આદમી પર તમે ચોર સમજીને તમારા ઉપર ગુનો દાખલ કરી દે ખબર નહીં પડતી. કોઈ તમે એકલા જ ગામમાં એકલા નહીં માણસ. એમ તો પછી હું હા ને હું હા ચોર ને કોઠિયા ફેવરી નાખું એવું. અરે એવું ગોઠિયા પેવડી એક લાફો મારશે ને તો હમણાં
તો કણ આ એઢા પડી જાય ખાલી ખોટા રવા દો ખોટી વાતો ના કરશો તમે. અને અત્યારે શિયાળો પણ ઠંડી બહુ પડે છે. એક તો તમારું શરીર હાવ પાતળું હોય અને તો હમણાં જોમી મમ્મી જયો તો દવાખાના લઈ જવા પડશે ખોટા હજી હમણાં તમને. એમ તો અને- કાલે 4 ઇન્જેક્શન લઈને આવ્યો. તો હા. ભાઈ અને તમારા શરીરમાં કોઈ હ નહીં બરોબર. મોટી આટકોન ચમચી લોહી હપેલું તો એટલે ઠંડીના ઘેર જઈને હુઈ જો તો ઠરી બળી જાય તો ખાલી ખોટું અમારે લેવાના દેવા થઈ જશે હમણાં. આ ઉપર અમારે એક ભાઈ ઓછો થાય એ ખબર નહીં પડતી. એ શુભ શુભ બોલો યાર, શુભ શુભ અરે બોલો. યાર તાન તમે પેલા ચોર ને મારવાની વાત કરો, હમણાં બે તો વાત કરો કે કાલે જંગીસર લઈને હા, આવ્યો. અને અત્યારે કોઈ ચોર ભાવ એકલો ના હોય તે તમારે હા. હજી આવીને તમારી જોડે પેલી એ કરે. એટલે ઘેર જાઉં હું તો ઘેર વાળો એમ કહે કે ઘેર બે કરે, બાર જવું તો બાર વાળો એમ કહે કે ઘેર બાર બે કરે, તો કરું હું. અરે તમારી વાત સાચી છે પણ અત્યારે રાતે તો ઘરમાં જઈને બેવું સારું હોય કેમ કે ચોર કઈ એકલો ના આવે કદી ખબર પડી ને અને અમે ચોક દઈ દે બરોબર ને. ના એમ તો તમામ બધા ફોન કરી દેવો જ ને હું. અરે અને અમે ફોન કરતો ગઈ તમને પાડીને પેલો જતો રહે તો ચો પકડવા તમે એને હોગવાના છો. અરે હાથમાં તો પેલા ગલીમાં હંતાઈ જાય તો કણ તમે ઉભા છો. અને આપણે તો આ તલાવ ચેવડું મોટું હોય યાર હા, તમે અંદર જઈને અંદર જતો હોય કોઈ ખબર ના પડે. એ તો વાત એનાથી 12-2000 હેડો પેલા પાન મીટિંગ માં આપણે જે આવું વાત કરી જોન્યા તો ખરા. તમે વાત તો સાચી, મીટિંગ માં જોડવા જેવી વાતો થાય પાછી હો. થાય ને યાર. આપડે કોક બોલતા ફાવે કે ભાઈ આપડે આ બધું ભેગા થઈને આવું કરીએ ના. બોલતા ફાવે પણ ખાલી એ બોલવાના જ વાગીએ રહ્યા, તમને ખબર હે? એ તો વાત એ તો વાત સાચી. સાચી એ બે બોલવાના જ વાગશી હમ. એવાના કોઈ પોતું વખુટે એવું નહીં નહીં. એટલે પણ આ તો ખાલી બેન બે થોડી વાર અને પછી જઈએ ઘેર. સાચી વાત. જેટલી મીટિંગ માં વાતો નહીં કરી ને એટલું તો ઝઘડા જ કરશે યાર, જોજો ને ખાલી. એ તો વાત સાચી, ઝઘડા તો એરા બહુ કરી એટલે તો અરે. મને આવવાનું મન નહીં થતું યાર. આજે લેવાડો તમારે નહીં આવું. ના મારે આવું, હું તો મને તો ગમતું જ નહીં આવવાનું ઈવન જોડે. હાર તો લેવાડો તા ને અને સુખ શાંતિ વહેલા ઘેર જતા રહેજો બહુ અને બહેના હતા બહાર. તમે જવાના હો ને તો અમિત ના સમાચાર કેવડાવજો કે હાર્દિકે એમ કીધું હો કે બાલ કપાઈ નાખા નકર કે જાતે ફેવરી નાખશે લાઈન, બરોબર? એ હારો હતું નહીં હેડો. અને જતા રહેજો વહેલા ઘેર. હા. હા ઊંઘી અને જજો બીજી વાત. શાંતિથી, પા ઈવન વાદે હતા નહીં. બીજી વાત તમે આટલા બેહ્યા ને સોંતી ઘેર જો આપડે કોઈને ચાકરી કરવી નહીં ખબર પડી ને. હમ. અમારા એક ના એક ભાઈબંધ હો અને ભાઈ જેવા હો બરોબર અરે ને? મારવા જ પડે એમ કહું. અરે મારવા સાચી છે. ચંગા અત્યારે સારું થાય ને તો બધા સપોર્ટ ચાલી અને હમણાં ખોટું થાય ને તો બધા તમારા માથે જ નાખ એટલે શાંતિ સુખ શાંતિ જઈને ઘેર હુઈ જાઓ અને અમે જઈએ છીએ બરોબર. વાત તો સાચી હો, હું હારું કરવા જાઉં ખોટું પડી જાય. હા. ભાઈ ભાઈ નો જીવ બહુ વાલો હોય સાચી એટલે વાત. ભાઈ ની હારા માટે કોઈ કેતો હોય એટલે વાત વાપરી પડે. હારું તમે આકાશભાઈ તમે મીટિંગ માં જો જે વાતો હારી કરતી હોય ને એ જ મને કહેજો, ખોટી વાતો ના જ કહેતા યુવાની મારે ખબર જ હા એ નહીં. તો ખબર. હાડો. હાડો. હા, હાલો મળીએ. ઊંઘો બરોબર. તારે તો યાર પાવર જીશો ભાઈ હો. હા. લઈ લો હા જઈએ. હા. એ હા ભાઈડો. એ યાર અમારી ભાભી હે ને, તારના બહુ પેલા એવા થઈ જાય ને આ આપડે ફોન કરીએ તાના તો યાર આવવાનું આમ તો કેવા આવી જતા હતા. હું કહું ભાભી એવું કોને એવો ગોળ ચોટાડ્યો ને ના પૂછે વાતી આવતા નહીં. શું કરવાનું કયો આવવાનું એટલે પેલા એ જ વાત કરવી છે. ના હું કહું હા. આ એના કરતી આપડે આકાશભાઈ કમ્પ્લેટ મોડલ તો ખાલી ફોન કરે ને તરત આવે એક બૂમે. લે આ યાર મારે કેવું થયું તું ખબર તમને? હા મેં આ કરી દીધી યાર. આવો આપડે બે બૂનો લગન માં ને. ઓવે. ખાલી એક ફોન કર્યો ને આ આઈએ યાર. હું કહું તે કેવા ભમાયા તા ખબર ને? અલ્યા ના ગોઠી યાર હું. ખાલી એક માણસ આપડે એવા હતા ને એ આવતા નતા હાથ લઈને બાઈક નતા કરતા દારૂ, ખબર ને? એ તો સમજી હું. કોણ કેજો? અનિલભાઈ યાર. આ ભાભી આવા નતો દેતો એ દારૂ મને લાગે. એ દેવા ને ભાભી હે ને તને નથી લઈ. ઓહ હું કહું આ આકાશભાઈ ઓમ હારા ને ઓમ નહીં હારા. કે હું ખબર હે? અમે ઈવન ગલ્લા બી આવા જઈએ ને એટલે ઈવન ભાભી નહીં આપડો ઓમ ડોરા કાઢો આપડો ફ્રી ફાયર રમો ને એટલે આપડે પેલું એ કરીએ હતી ઓમ ડોરા ને એવું ફૂલી જાય. એક ફેર તો હું ઈવન ફ્રી ફાયર રમાતો હતો ને તો યાર જેલા 3 દાડા ને તો બોલે મારા બોલો હું ગલ્લે જાઉં ને એટલે એવું કરતો હતો ખબર હે? એ ઓમ ફૂલી જેલો ડેટકો થાય ને આપી દે આપણો. એ નહીં તા માંગા તે ઉઠી જાય યાર. પણ મારા અંગત નહીં થતું. એટલે તમે હે ને તમારો સ્વભાવ એવો હે. ના યાર આપણો સભા છે ખાલી કહી દો એક ફેર. નહીં હારો મત તો લાગતો. બોલો. એ દવા કરો અમારી બેઠી. હું કહું હમ. આ તો બાલું અધર કરી દો યાર. તમારું હશે નહીં દેખાતી પેલા તો મને.
તમે તો યાર મને દેખો. તેમ મને તમે નહીં દેખાતા ને આ બાલના લીધે. તમારે યાર ફેસ જ કરવું, બીજું કરવાનું. ના હા ને એક દાડો તમે ઊંઘશો ને એ તો બાલ જ કાપી દેવા મારો. કોઈની તાકાત નહીં બાલ કાપવાની. બોલો કોઈ કેવું બીજું? એ મનીમાં તો કોઈ હગું એ નહીં કરતું અઠાણથી. બોલો બીજું કોઈ? અત્યારે તો શાંતિ ચાલે માતાજીની દયાથી. સારું કેવાય, અમારે ત્યાં શાંતિ જ ચાલે. ના હું તમને બધી રીતે હું ઓળખી પાડ્યા હો અમિતભાઈ. કેવી રીતના? એક બે ખાલી મારા મેટર દીધે ને એ દાડો નતા આયા ને એ દાડો મને મારે તો. તને તો બધો મારી જ ને કાઢ્યા. ન હું કહું અમારા પેલા આકાશભાઈ આરા ન અમારા અનિલભાઈ અમારા હાર્દિકભાઈ એ બધા ખાલી એક ફોન કર્યો તો ને બાઈકો લઈને આવી ગયા હતા. મારા માટે રાખતા જ નહીં એવું. અમે આવીએ યાર, પણ તમારા બોલવાનું યાર બોન નહીં હોતું એટલે યાર આ વાત મને બાલ નું લાવી દીધું. આ બાલ મૌનારી અમારા બાલ તો બહુ મોટી પ્રોબ્લેમ છે અમારા. બાલ ઉનારી કયો? એમાં તો કે કંપની લડીને હતા બાલારો કઈ. એ કોપરો મારી વાત, એ તો કંપનીમાં એ તો બધું પૂરું થઈ ગયું, પણ હવે રસ્તા મેં ના કેતા જો હું તો કહે 70 ફેર બાલારો. તો નહીં તને હું કાર્યો કહે જ જા. બોલે ડબો. એટલે તમે એવું વિચાર્યું આજે કેજો તમે યાર આ તો મન નહીં. ફેસલું કરી એ દઈએ નહીં. કેજો. તમે તો મન રાખતા નહીં એટલે ભાઈ અમે એવું લે મન રાખીએ. હા તમે બધા જોડે મારી ઇજ્જત જ કઢાવો છો. કંપનીમાં અમે જઈએ ને અમારા શ્રાવણભાઈ નહીં એટલે અમારી જ કાપતી કરીએ. અમે તો તમારું ચાલતું જ રાખીએ બધી રીતે. ને પેલા અમારા શ્રાવણભાઈ નહીં અમારા કંપનીમાં આવા એ તેવું ગયા તું યુવાનું ચાલતું રાખે ને તારી ચમ કાપતી કરે. ચો યાર અમે તમારી કાપતી કરી કેજો. એટલે તમારો ઈરાદો. હા મારો તો કોઈ ઈરાદો નહીં. હા એટલે આવું કર્યું તમે? કોઈ નહીં આ તો પેલી એક ઠંડી વાતી હતી એટલે. એટલે તમે આ જેમ ના કાઢતા હોય, બહુ મોંઘું પડી જાય પછી. પડી એટલે આપડે જો જે બેઠક કરવા આવે બેઠક કરીએ એમાં તો આપણને કોઈ રાખતા નહીં જોડી પેલા. પેલા તો તમારો સ્વભાવ બારીને જ કોઈ નહીં બોલાવતું. તમારો તો સારો હતા. એક વાત કહું અમે બાને કરીએ ને એટલે પોચ મોને બોલાવો તમને કોઈ બોલાવે તને કોણ બોલાવો મળો કર્યો? અમિતભાઈ બહુ થઈ ગયું. આમાં જે હોય સિરિયસ વાત કરો. આજ પાર વાત ના કરશો. મને નહીં ગમતું આવું બધું ભાઈ. અમે નથી બેન જોરું મને પાર્ટી વાત કરતો નહીં. હા મને નહીં પાર્ટી વાત કરતા આવડતી નહીં. સીધી ને આગળ જ વાત કરતો. એ નહીં તમારો જે ઈરાદો હોય ફાટલે ઉભા થઈ કયો મને. આજ બેઠા નહીં મજા આવે આમાં. ઉભા તો નહીં થવાય. બે જ વાત કરે છે. હું થાક્યો. બહુ કાઠા બૈરા થઈ ગયા હતા ને અત્યારથી. કાઠા તો યાર માર ખાઈ મારીને થઈ ગયા. એટલે હું કહું તમે હમણાંથી બહુ દોઢાઈમાં બોલો મને. તને તો બોલતા આવડે હા કાર્ય. અમિતભાઈ જો એટલો કોઈ દાડો અભિમાન નહીં રાખવાનું અને બોલતા નહીં આવતું. તમારા તે પહોંચેલી માયા. નવું કેવાનું તને બોલતા આવડ્યું હોય ને તો આજ ઘડી બધા કાર્યો ને કીધું હોય. એટલે તમારું કેવાનો ઈરાદો કહી દેજો મને. આપડે તો કઈ ઈરાદો નહીં યાર. મને ને મોન જો આપડે જે મોને છીએ આપણને જો ઝઘડા બાબતથી કશું આપડે પેલું એ નહીં તમે કહી દેજો. એટલે તમારે જે ઈરાદો હોય ને તમે કયો. હા એ તો ખબર આપડે બે નેના હતા તાને આપડે ભાઈબંધ જ હતા ચો નહીં હતા કયો. આપડે આવડા હતા તાન બારબંધી માં નતા જતા. અલે યાર તમે ચડ્ડી પહેરતા ચડ્ડી આજનો ક્યાં હું ભાઈ બંધ હતો. અલે ખબર આપડે કોઈક બનાવ્યું તું ઘર જેવું તાન બે રહેતા ખબર ને એના હતા તાન. ભાઈ નહીં એ વખત તમને લાવું મારે તે એટલે મારું હા ના આપણે વાઘ હતો કયો. વાગી એમાં હું નમો કહું તે આપડે બે રહેતા યાદ યાદ જ હોય ને વાંધો. વેચેવા તમને પાપડી ખવડાવતા કરી દીધા હતા. ત્યાં મને પૈ ગોઠ્યા કરાવતા આવડાવો ને. હા માં કાતી બહુ ચાલાક હો તમે તો ને.
ચાલાક તો આજ કરી રહ્યો છું પર ઓવા બહુ દોઢું થઈ ગયું આમાં ઓવર એક્ટિંગ વધારે થઈ ગઈ ઓવર એક્ટિંગ જોયા મારામાં એ જોયા જેવી હદ નહીં પેલામાં ઓવર એક્ટિંગ વાળું પછી હું એ કોઈ કામ નહીં હોવાનાથી બાલ તો એવા બનાય ને તે ભરવા વાળા ભરતા રહી જાય હા કાયદેસર પેલા એવા બાલ મને કયો પેલો ડાયલોગ નહીં કહેવતમાં ગયો ને કીધું કોઈ દાડો બાલ નહીં રાખવાના નકર મેટરમાં જશો ને તો કાયદેસર માર ખાઈને આવશો એકલા એકલા વાત કરો યાર મન તો કેવા કોઈ નહીં આ તો અમારી થોડીક વાતો હતી એ કોઈ કોણ આવે તમારો બા આવે કોઈ ના મારો બા તો હુઈ ગયો ગયા જઈને હું આ તો ખાલી વાત કરતો તો એકલો આ તો કોક આવતું હોય લાગે ઉપર પર કરતી હોય તો અલે ભાઈ હું ખબર ને કેવું માણસ છું એ. ખબર છે કને ખબર નહીં તું કાર્યો એટલે કાર્ય કોને કીધું લે આ હા ને કોલર ચાલ્યો ને કોલર નહીં ચાલે એ નહીં વાત લે હું બોલ્યો હાથ કાર્ય કના ઉપર કોણ ઉપાડ્યો? બોલ્યો? ખબર નહીં પડતી તને લે હાથ કના ઉપર ઉપાડી યાર આ તો કંપની કલર છે મારો તે કંપની કલર હોય ને તો ધોળો કરાવી દે અત્યારે જેટલું મળે આ બધું ખબર નહીં પડતી તને નહીં ધોલ નહીં મારવાની હજુ ઓળખો મને ઓળખો હાથ નહીં ઉપાડવાનો લે હાથ નહીં ઉપાડવાનો તને ખબર નહીં પડતી જા તારા જેટલા ગોમમાં હોય ને એટલો બોલાઈ જાય જા હજુ છોડ લ્યા કાળિયા છોડ જોઈએ આ વાઘની પકડ આવી હોય જોયું પેલો ડાયલોગ એટલા માટે હું એ નતો માર્યો એ પોચા મમરા ને તીખા મમરા જેવો છે આર્યો બંકો ના ગોઠ વાઘ હતા વાઘ રહેવાના નહીં, હા. વાઘ હોય ને તો ખાલી મને સોરી બતાય અને જો મેદોડ માં તને ખબર પડે હા આગળ ખૂબ બાજ બાજ લે અમારી જા સતરંગો ખેલી દઈએ આમાં કોણ નહીં આવત રે મેદાન માં બતાવતો ન હા એ બતાવું તો જેવો ભાઈ તું તાર ઘેરથી લાકડી લેતા લાકડી જે લાવવું એ લેતા તલવાર લાવી આ બંકો તો હાથાનો છૂટો જ છે પહેલામથી હજુ તો ખબર હે. હા મારા ખાલી એક કોઈ જરૂર નહીં આ હાથ જ કાપી તારા હાથ કાપ્યા તો લે ને હથિયાર છોડે ચલાના નહીં છોડે હા હાથન નો બોતા હેડો બતાઈ આગળ તાર્યા એટલે કાર્ય કોને કે માસ માં બોલ લે કર્યો લે નહીં મેદાનમાં ના સતરંગમાં ખેલી દઈએ મેદાનમાં ખેલાઈ ના બાકની છે હેડ બતાવું હેડ અરે આકાશભાઈ આપડે બેવા બોલાય ને હોય તો કોઈ આવે જ નહીં વાયકાને બોલાવ્યા હતા તમારે અનિલભાઈ? આપડે હોય જ બોલાવે હજુ કોઈ આવે જ નહીં એવું છે? પેલા ભાઈ ને પૂછ્યો કે આયા તા પેલા બે જણા કોઈ અગન એટલે ભાઈ કોઈ બે જણા આયા તા કોઈ ખબર ને ભાઈ મેં હાલ આઈ એવું છે? હાલ જ આયા હાલ જ આઈ લે આ બે જણા શું જ્યાં ફોન બંધ તો કરો લે હો લે ચોકન જે હવે બે ફોન જણા. કરવું પડશે હોવે, ફોન બંધ કરો રિંગ તો વાગે છે કાકા હા હોશિયાર પણ બોલાવી શીખે શું જતા રે ફોન ઉઠાવતા ને અનિલભાઈ લગાવો જ ખરા બીજી વાર લગાવો એક બે વખત લગાવો ઉપાડ્યો ફોન તો નહીં ઉઠાવતા અરે ફોને ઉપાડતા નહીં હોય નહીં બે તો બે જણા જ્યાં તો જ્યાં ચોગન યાર હવે લાગે છે કોઈ ખાણા તો નહીં થયું ને આના ગાતે ના ના યાર હારું બોલો એવું તો કોઈ ના થાય હવે ના યાર આ ગામમાં ચોરીએ થી છે આવું પેલો છોકરો એ ગાયબ થઈ ગયો હે. હારું ફોન બોને આવવાનું બંધ આવે અને ફોને ઉપાડતા નહીં ચોરીઓ બોરીઓ બહુ થઈ હમણાં માણસો કિડનેપ થઈ જાય એટલે આનું નક્કી ના કહેવાય અત્યારે તો અને રાતનો સમય હે. અને આ બે તો ખતરનાક માણસો છે કોઈ ઉપાડી તો નહીં જોયે ને હારું ફોન ઈ ખબર બે બે સી હારા ચકરી મગજ ના મગજ હાર વાત તો સાચી એ પાઉ હવે આમ કોઈ હા ના થશે તો એ દિવસ લોચા પડશે એ વાત સાચી ફોન અંદર પાવ પોલીસ વાળા પાસે જઈને મા બાપ પેલું એ કરાવશે શું કહેવાય લોકેશન કઢાવશે હા પછી ફોન નું ચેકઅપ કરાવે તો નંબર આપણે જ બતાવી પેલા તો હોવા હોવા ફોન ઉભા પડશે યાર એ વાત સાચી તાન કોઈ હા ના થાય પેલા લો જે ફટાફટ જલ્દી તો બહુ કાઠું કામ કાજ કરી જાય હોવા, હોવા, જલ્દી કરો.
અલી આ અમિત તો હોય ઊંઘ્યો હ. કીધેલું કે અમિત જ છે. અલે અમિત જ એ છે ને? અમિત, એ અમિત. અલે આનંદભાઈ યાર મને દુખાય યાર. અલે આ હું થયું લે હોય? પણ અલે યાર ઊંઘવા દો ને અત્યારે. હું હું થયું થયું? પણ કયો તો ખરા ઉભા તો ને. અલે આનંદ યાર આકાશભાઈ એટલે અલે હાથ પગ ભાગી નાખે એવું કોઈ નહીં. આ પેલો તો આકાશભાઈ એ સુમિત પૂછો. એ તો ઊંઘ્યો હ. અલે લે આ પી ગયો ના ઊંઘે યાર એ તો. એ સુમિત, અલે સુમિત સુમિત જ. ક્યાં હતો? અલે તો લે હોય ઊંઘ્યા હ. હું વાત કરું એવું અભરો પેલા હું થયું પણ ના હું વાત કરું એવું અભરો પેલા ખીના બાજુ મારા ઓળશ્યા હું નતો કેતો કે આ લડશો તમે અને લડ્યા ને ક્યારે. ચાલો આબા જાઓ, આબા જાઓ. એટલે ના ચો દુખાય યાર હા. લાઈ લાઈ બરો હા, તમે પેલા આબા જાઓ, આબા જાઓ. તમે આબા જાઓ છો. બરો પેલું લાકડું લઈ લેજો લડે છે ભેગા થઈ થઈને લડે છે. લાકડું પેલા પારવાજી ને બે એવું ના 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 એવું નહીં કરવાનું. અરે, લડવાનું નહીં. આવા જાઓ, આબા જાઓ. તમે આબા જાઓ છો. ઉભા થાઓ અમિતભાઈ. મારા ઓળખ્યા ભેગા થઈ થઈને લડે છે. એમ ને આ બધી બેઠકો આન બંધ કરાવવાની. બધા યાર બધા આ બધું શું કર્યું તમે? આવું નાટકો કરે બધા. હવે બાયણા પેલા બાર હેઠો તો આબા જાઓ છે, આબા જાઓ. એ સાઈડે શું કર્યું તમે? આ શું કર્યું? આ ભેગા મળીને આ તમે બે આ નાટકો શું કર્યા બધા? આ બધું આ શું સાઈડે કર્યું બે તમે? જણા ઉભા રહો. ઉભા રહો. બે જણ ઉભા છો તમે. આ નાટકો શું કર્યા તમે? આ બધા શું મળ્યો? આ બધો મારો નાટક રહ્યો અને પૂછો પેલા. એને પૂછ્યું બધું. તમે બે જણા કેમ લડ્યા? આનું ભાડે શું પેલા બેન્ડ ઉભા રહો. હા અમને ફોન કરીને કા બોલાયા અહીં? લડવા માટે બોલાયા હતા હોય કાને? તે બે જણા લડીને આટલા પર રહ્યા હો. આ લડવાનો મારવાનો નહીં. આ રહ્યો બધાની કાપતી કરતો તો પેલા અને પહેલા લાવ. આ એટલી જ અમે કહીએ હે કે રાતની બધી બેઠકો બંધ કરો. લડ્યા ને ક્યારે? નતું કીધું મી કે લડશો ભેગા થઈને? હા, પણ આ બધો નો યાર. હું અનો એ બધું આ તાન એ વરિયા બધાનો પેલા તો કાપતી કર અને પછી ઉપર લાવ. હું કાપતી કરી તમારી ને? હા, એક તો હા? તમારી કાપતી કરી, એક તો આની કાપતી કરી. અમે તમારે બે એકબીજાની કાપતી કરો હો, અને પછી લોકોની કાપતી કરો અને પછી બે જણા ભેગા થઈને લડો હો. આના સિવાય તમને બીજું કશું આવડે? એ મને કહેજો પેલા. શું કરવાનું? અને અહીંયા એક તો બોલતા ના આવડે. હવે બાલમાં તમને કોમી લાગે કેજો. બોલતા તમારે બેને નહીં આવડતું. ખબર પડી ને? તમે બે બોલતો કદી શીખ્યા નહીં. એમાં રોજના રોજ ઝઘડો કરીને આવો છો તમે. તમને શું સમજાવવાના રોજના રોજ મારા? અનિલભાઈ જો મેં ખાલી તમારી કતિક વાત કોમ કરી આમ ખાલી વાત જ કરી હતી ને અમારા આકાશભાઈ ની ગલ્લા વિશે ને હું આને લોબુ આગળ ના આગળ ખેંચી લીધું પછી હું આને આગળ ના આગળ યુદ્ધ લડી દીધું મહાભારતમાં થાય એમ નહીં એમ જ કહીએ છીએ કે આ બેઠકો ના કરજો. લડ્યા ને ક્યારે? અમે શું કરવાનું કેજો તમારે મારા? બેઠકો કરો તો કરો, ભલે કરો. કોઈક સારી વાત નહીં કરો, સારી ચર્ચા કરો. કા ગામમાં રોડ નહીં થતા એવું કોઈક ચર્ચા કરો. કે આપડે મહેલામાં કોઈ કામકાજ નહીં થતું એ બધી ચર્ચાઓ કરો. અને મીટિંગ કરીએ તો સારી જ કરીએ. આવી લડવા બાબતે મીટિંગ ના કરાય. ખબર પડી ને? એવું કરું મારે તમને કેજો. અમારા એ જ વાત ચાલતી હતી. આપડે પેલો મંદિર નો ચોપો તૂટી ગયો એ બધી વાત ચાલતી હતી. પણ હું આની યાર બોલતા જ આવડતું નહીં. અરે એ તો વાત સાચી. એ તો ભાઈને નહીં બોલતા આવડતું. તમે એના કરતી મોટા હોય એ તો ખબર પડે ને તમને. એટલે થોડું મોટું મન કરીને વાત બતાવવાની હોય. એ રીતના લડવાનું આવતું હશે. મીટિંગમાં શું કરવાનું હોય? લડવા માટે મીટિંગ કરી હતી. ખબર મારે વાત તાન મોટા હોય ને તો થોડું મોને અપાય. ઇન મોન આપતા આવડે. અરે વાત સાચી પણ 2 મિનિટ સમજાવવો પડે. ડાયરેક્ટ મારજું ના કરે. ના આ મારે સાતનું બટક પેલું એ કરી આલ. મારે યાર કોઈ ડોસી બોસી હે? તે મને કરી આલ છી. એટલે આ રીતના ના મરાય જોજે. ભાઈ ના લોહી ને કર્યું. તને મન ધોલવા લે કોઈ નહીં અમારે બે ભૂલી નાખ્યા. જાણ મીટિંગ કરીને ના અનિલભાઈ એટલે અરે મીટિંગ માટે લડવા માટે જ મીટિંગ કરતા હોય. અમે તો ખબર છે. અને મીટિંગમાં કોઈ સારી ચર્ચા તો નહીં કરતા. અમે બસ ખોદનીઓ કરવાની અને લડવાનું, ખોદનીઓ હા. કરવાની અને લડવાનું. બસ આજ કર્યું હવે. એ જવા દે તેલ પીવા તમે વાત કરી હતી ને સરપંચ સાહેબ ની કાલ જઈને પેલી એવું કે કક્ષા કહેવાય ને એમાં જઈને અરજી આ લેવી રોજ કેમ નહીં કરતા સાહેબ એમ જ કરીને આ લેવું અમારે હા, એ હવે તમારું કોમ નહીં. તમે શાંતિ બેહો. આ તમે જે લડો ને ઈ અમે જે ખોટું બગાડશો એ બધું તો અમે કરી લેવું. નકર બરોબર? જુઓ અમે વાઘ હતા વાઘ રહેવાના આખી જિંદગી જો હા, 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 એ તો અમે જોયું. તમે કેટલા વાઘ હોય. એટલે જ હા, પેલી લડ્યા. એટલે જ પેલી શિયાળાના કૂતરાના પટે એમ લડ કરો એમ જ ને. ના. એટલે કૂતરો વાંચતો હોય ને રીતના લડ કરો. જાના આવીએ તાને મીટિંગ માં જ હોય તમારે. એટલે 1 મિનિટ આ કનો હોબળાવો.
એ કણો વપરા તમે બે જણા લડ્યા હો તે આ બધા મીટિંગ કરી મસ્ત રીતે આપડે જો છેલ્લી મસ્ત મીટિંગ ચાલે બમાવો અરે આ આપણે બંધ કર નાખા બિહાર જો, તને કમાઈ દે અમે બે અનિલભાઈ જો મારો એક જ નિયમ હ. આ પેલો મારો ડાયલોગ નહીં માર્યો આ લબી મુએ પોચામાં હમણાં ન વઘારાઈ લઉં ખીચડી જેવું કોઈ દાડો મોઢું નહીં કરવાનું હંમેશા. આમ તમારું જ મોઢું ફરી ગયેલું હોય ને હું વઘારેલી ખીચડી જેવું તમે મોઢું કરશો કાળ્યું હવે તમે બહુ બોલશો નહીં અને તમે બહુ બોલશો નહીં બરોબર. હવે મીટિંગ કરવી હોય તો કરો અને તમે બેઠક કરવી હોય તો કરો પણ હવે લડતા નહીં ને કે મજા આવશે નહીં તમારે. ના. અરે બસ ભાઈ આ મીટિંગ કરવાની જ નહીં એમાં આ મીટિંગ કરે તો આના બધી જફા થાય ને લડવાની બરવાની આ આ તો બધી મીટિંગ કરવાની જ નહીં પયું જફા એ નહીં હા તો એમ રાખો હવે કોઈ મીટિંગો કરવી જ નહીં અને હવે સુખ શાંતિ જઈને મીટિંગો સુઈ જાઓ થશે ઘેર આમાં તો. તો કાયમ થવાની થશે ને થશે જ. અરે ભાઈ તું જીએનઓસી બંધ કર ને કેટલા મારે ને તો આ બોલતું નહીં. બંધ થઈ જાય બીજું હોય યાર આ. ના હું કોઈ દાડો એટલે પીતો નહીં બોલવાનું ખબર હે ને બોલવાનું. હું કોઈ દાડો પીતો નહીં ખબર હે? હોઠે અડાડ્યો એ નહીં કોઈ દાડો. તમારે હજુ બોલવાનું ભોન નહીં હા. અને તમારે ખોટા મારવા પડશે ને એના કરતી તમે બે જણા ઘેર જઈને અને સુખ શાંતિ હુઈ જોજો એડો. ના હું આ ભાઈ ને પ્રેમથી સમજાયા તા મેં લડતા હતા તને હોભળો. હા, આપણે એ તો લડવું મને નહીં. ખબર છે. લડવું નહીં. જો હા આમ કોઈ ના જવા લડવું પેલા. નહીં. બંધ થો ચૂપ થો હવે એક શબ્દ બોલતા નહીં અને અમે શાંતિ અમે ઘેર જો બે જણા એડો રાજી ખુશી અને ઘેર જતા રહેડો જો એડો. એક મિનિટ ઓર્ડર પેલા તમે ઘેર મૂક્યા જો ને કહે આ તો ન છૂટવું જો અનિલભાઈ માયા હોત. હું તો ઘેર જતો રહ્યો બરોબર પણ આ અમિતભાઈ કાલે હવારમાં કરે દોઢું બોલશે તો આજે કર્યું એવું કાલે હવારમાં મેં કરે પછી હું ખબર હે? આપણે લડવાનું નહીં આપણે બધા ભાઈઓ હંપીને રહેવાનું હોય અને એક હંપ રાખવાનો હોય જો એટલી ખબર નહીં પડતી. ના મારો કેવો નિયમ હે ખબર પોચો મમરો ન વઘારેલો મમરા જેવો હ મારો નિયમ ખબર હે ને પછી એ બધું જવા જેટલા દો પડે ને એ બધું એ જવા શોધો નહીં દો પછી ચૂપ, હું. બંધ થઈ જાઓ અને હવે જોડો શાંતિ રાજી ખુશી ઘેર જતા રહો બે જણા જોડો હા તાર રાજી નભો ખુશી ઘેર હા જોડો બે જણા રાજી ખુશી ઘેર જતા રહો જોડો. તો નહીં જઈએ વચમાં બબાલ થઈ જાય બમાયો તને આ હાથો છૂટા બૂટાની વાતો ના કરશો ને કઈ કલાક મારે ને તો આટલે ઘેર ના હતા નહીં આવે બરોબર ને અને આ જે લડવાનું કરો ને મીટિંગો કે મીટિંગમાં આવી આવો ફટાફટ અને મીટિંગમાં બોલાવીને લડશો ને ખોટું લડશો હા એક દારૂ મારું મગજ હટશે ને તો આટલો ઉભા ને મીટિંગો નહીં કરો બરોબર ને આ તો હું કીધું હા અને આમ તો બે જીગરી લંગોટિયા યાર છો અને લડો ભેગા આમ તો જાને જોઈએ તારે નોકરી થી હશે તારે ભેગા ફરશી તારે જાને પછી- મીટિંગો કરશી તારે લડશી અમાર ચે લડતા નહીં બે જણા જીમ જીગરી ભાઈ એમ હાથ મિલાવી દે અડો એકબીજાને હરખીના લડશો? પ્રેમથી અને અમે લડશો પ્રેમથી હાથ મિલાવાનું કયો યાર પ્રેમથી હાથ મિલાવી દે ભાઈ અને અમે લડશો બે જણા ના નહીં લડીએ હાર તે રો આ તો આ હેડો હવે. બે આમ બાથે બાથે પડજો આમ ગલા બલા મલાઈ દો અને હવે લડતા ને બરોબર ને હવારે કોઈ મારા જફા ના જો કદી આ તમારે લડો રાજી ખુશી જઈને હુઈ જાઓ હવે. હવે એડા જતા રહો ઘેર તમે ઉઈજો છો તાન અમે જઈએ અમે તો ઊંઘેલા જ છીએ તો પેલા જઈને રાજી ખુશી ઊંઘજો જઈને હુઈ જાઓ હેડો. હાડો મળે હા તાન હા જો હેડો. રાજી ખુશી હુઈ જાઓ ને હવે લડતા નહીં લડતા નહીં પા આ તો મને હા, કીધું તાનો? જો હેડો. કોક ના, દાડો ફોટો. જરૂર પડે તો આવજો પા એ હાર હેડો. ફોન એ હાર અમે તો આયેલા જ છીએ તો એ તો પેલા ઘેર શાંતિથી મારા ઓળખ્યા એકબીજાના હંગાથી રોજ ફરે અને એકબીજાના લંગોટિયા ભાઈ બંધ છે વાળા પા મીટિંગો બોલાવશી પા લડશી આ જાણે જોઈએ તારે જેટલી મીટિંગો કરીને તારે લડતા જ હોય તો મીટિંગો જ બંધ કરાવી દેવી હોય હેડો. આ મીટિંગો બંધ જ કરાવી પડે ખોટી તમને મળવા લોકો યાદ આવશે રે વાલા